સંતોષની કથા વેચાય છે, શાંતિનો વેપાર છે. આ વેપારમાં નુકસાન ના આવે છે. બીજો કોઈ પણ ધંધો કરો સાહેબ, એમાં જેટલું વાપરો ને એટલું ઘટે. દુકાનમાં 5 લાખ રૂપિયાનો માલ ભરો તો એ ઘટે, 10 લાખનો ભરો તો એ ઘટે. તમે જેટલું વાપરો ને જગતના પદાર્થોમાં એટલું ઘટે, પણ હરિનામમાં જેટલું વાપરો ને એટલું વધે. આ એક જ ધંધો એવો છે કે જેનો વેપાર જેટલો કરો ને એટલો વધતો જાય. બાપા, આમાં ખોટ નથી. આ ખોટનો ધંધો નથી, આ બિલકુલ ચોખ્ખા નફાનો ધંધો છે. મૂડી ખર્ચવાની નથી, ઘરેથી કઈ લાવવાનું નથી. આપણા ઘરમાં એક આસન ન જડતું હોય, અહીંયા સરસ મજાના ગોદડા, ઉપર સરસ મજાનો માંડવો, સંભળાતું ન હોય ને હમણાં એવા ભૂંગળા મૂક્યા છે. એ સરસ મજાનો મંડપ, સરસ મજાનો મંચ, સામે ભગવાન દેવતાઓની સાક્ષી, આ બધાની વચ્ચે આપણે આપણા જીવનને ધન્ય બનાવવું, અને છતાંય જો આપણે ન નાહી શકતા હોય, આ ગંગાજીમાં આપણે ડૂબકો ન મારી શકતા હોય, તો આપણી પેઢીઓના પાપ. હરિની કથામાં જ્યારે નીકળીએ ત્યારે વિઘ્ન અવશ્ય આવશે. ભક્તિ કરવા માટે જ્યારે માણસ તૈયાર થાય ને ત્યારે એને વિઘ્ન આવે. ભગવાન તુલસીદાસજી એવું લખે છે કે હનુમાનજી જ્યારે ભક્તિની યાત્રા કરે છે, જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ. હનુમાનજીને પહેલું રામ દર્શન થયું છે. રામ પહેલા મળ્યા, માતાજી જાનકીજી પછી મળ્યા છે. તો રામ એ જ્ઞાન છે અને જાનકી એ ભક્તિ છે. તો જ્ઞાન પ્રાપ્તિ થાય તો એ જો ભક્તિ અધૂરી છે તો પાછું આવવું પડશે. આપણા શાસ્ત્રમાં, પુરાણમાં એક દ્રષ્ટાંત છે. કર્ણવ નામના ઋષિ જ્ઞાન પ્રાપ્તિ પરમ સીમાએ પહોંચી ગઈ. લેવા માટે વિમાન આવ્યું. બોરડીના ઝાડ નીચે બેસીને તપ કરતા હતા. હજારો વર્ષનું તપ પૂરું થયું. અંતિમ સમયે વિમાન લેવા આવ્યું. આંખ ઉઘડી, નારાયણના દૂતોએ પોકાર કર્યો, ચાલો ઋષિ, ધન્ય હો, ધન્ય હો, તમને વૈકુંઠમાં લઈ જવા માટે અમે પરમાત્માના દૂત આવ્યા છીએ. ઋષિની આંખ ખુલી અને બોર ઉપર નજર પડી. બોર ખાવાનું મન થયું. વિમાન પાછું ગયું. જ્ઞાન પરિપક્વ થાય, પણ જ્યાં સુધી અંદરથી માયા ન જાય, મોહ ન જાય, લોભ ન જાય, ત્યાં સુધી મુક્તિનો માર્ગ પૂર્ણ રીતે હાથમાં આવતો નથી. સાહેબ, તમે ગાડી લઈ લીધી પણ તમને ડ્રાઇવિંગ નથી આવડતું, તો ડ્રાઈવરની જરૂર. ડ્રાઈવર મળી ગયો, તમે પાછળ બેસી ગયા, ડ્રાઈવર આગળ છે. પણ તમે જે ગામમાં જાઓ છો એ ગામ તમારા માટે ને ડ્રાઈવર માટે અજાણ્યું છે. હવે તમારે ભોમિયાની જરૂર પડે. ભોમિયો જડી ગયો. એને કહ્યું કે હું આ ગામનો જ છું, પણ ગાડીમાં બેહાડ્યા પછી ખબર પડી કે દારૂડિયો છે. એને એનું જ ભાન નથી. એ કેવો રસ્તો બતાવશે? સાહેબ, કहीं न कहीं अटक जाते हैं. ભક્તિના માર્ગમાં ડગલું તો માંડે જ છે જી, સંકલ્પો તો કરે જ, પણ ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે. અનેક જન્મના કર્મ એવા વિટલાઈ પડે છે, અનેક જન્મના દોષ એવા પડે છે, અનેક જન્મના કર્મના પરિપાક એવા પડ્યા છે કે ભક્તિના માર્ગમાં આપણને રૂકાવટ કરે છે. સૌથી પહેલી રૂકાવટ આવે લોભ. ભક્તિના માર્ગમાં જાઓ એટલે લોભ આવે. આજે કથામાં નહીં હોય. કેમ? આજે મારે ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. કથામાં ના આવે, મીટિંગમાં જાય, પછી હાજે આવીને અફસોસ કરતા જોયો હોય, હું થયું ભાઈ, અરે જે સાહેબ ને મળવાનું હતું એ સાહેબ રજા ઉપર હતો, તો અહીંયા આવ્યો તો અમારો રજા ઉપર નથી જાતો. કૃષ્ણ કનૈયા, અમારો 7 દિવસ સુધી આપણે ઘરે જઈને હોઈ જઈશું, પણ એ 7 દિવસ સુધી અહીંથી કઈ નહીં જાય સાહેબ. એને રજા નહીં, એને ક્યાંય જવાનું નહીં, એને જ્યાં બેહાડ્યો ત્યાં એ એમ કે તમે બેસી જાઓ અને હું બેસી જાઉં. 7મા દિવસે ફેસલો થઈ જાય છે. હે, હાથ મારા નામા કરો તો તુમારાથી દૂર નથી, પણ હું માગું ને પછી તું આપે,
એ વાત મને મંજૂર નથી. હર મારે જોવો છે તને, એ મારે જોવો છે તને ને તારે દેખાવું નથી. તો આજ કરી લે ફેસલો, ક્યાં તું નથી ક્યાં હું નથી. આવો વિચાર કરીને 7 દિવસ અહીંથી હલીએ નહીં તો 8મા દિવસે આ મૂર્તિને ઊભા થવું જ પડે છે. પણ આપણે તો 3 કલાકમાં 300 વખત હલતા હોય. કોક આમ થતું હોય, કોક આમ થતું હોય, કોક આમ થતું હોય, કોક આમ થતું. ભગવાન કે મને એમને એમ બે આડી રાખ્યો અને તું મારે તને નથી દેખાવું, બાકી પરમાત્મા દેખાય છે. એક ડોશી માને રાતે સપનામાં ભગવાને કીધું, એ ડોશી આ જીવન ભરથી આવીને ફુલેશ્વરને લોટા ચડાવ 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 ચડાવ, શું જોઈએ તારે? કે કઈ જોઈતું નથી, તમારા દર્શન જોઈએ, કાલે તારા ઘરે આવીશ, મને ખવડાવજો. સપનામાં ફુલેશ્વર મહાદેવ ડોશીને કહી ગયા કે કાલે તારા ઘરે આવીશ, મને જમાડજે. ડોશી રાજી રાજી થઈ ગયો. બીજા દિવસે સવારે ઉઠીને બાજુવાળાને પૂછવા ગઈ, જયંતિભાઈ ફુલેશ્વર મહાદેવ ને એવું ભાવે? જયંતિભાઈ કે ધંતુરા. ડોશી ધંતુરાનું શાક બનાવ્યું, ભાંગના ભજીયા બનાવ્યા, થાળી ભરીને મૂકી. 11 વાગવાનો સમય થયો ને એક લગર વગર, ફાટેલા કપડા, શરીરમાં ગંધ મારે એવો, એના સામે જોવું ન ગમે એવો એક ભરતરી ગાતો ગાતા, એ જીતા રહ્યા ઘેણિયા. તમે જોજો ભરતરી આવે તો આમ લગભગ એવું ગાતા હોય. એ પૂછીને જે કોઈ આવે રે આવતારો મી. ડોશી લાકડી લઈને ઊભી થઈ, આજે નહીં કાલ આવશે, જા આજે તમારો બાપ ભોળો ના થવાનો. 11 વાગ્યા બરાબર ડોશીએ ધતુરાનું શાક, ભાંગના ભજીયા, ભગવાનના માટે રસોઈ તૈયાર કરી. 11 વાગે ભરતરી મેલા ગયેલા લુગડા, ફાટેલો મેલો, એને જોવો ન ગમે એવો ગાતો ગાતા આવ્યો. એ જતા રહ્યા ઘણીઓ, ઓ પૂછીને કોઈ આવે આવતારો આજે નહીં કાલે આવજો, આજે તમારો બાપ ભોળો ના થવાનો. 11 વાગ્યાનો સમય ગયો, 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યા. એક ડોહીમાં દાંત પડી ગયા છે, વાળ વિખરાઈ ગયા છે, મેલી ગયેલી ચૂંદડી ઓઢી છે, એવી એના આંગણામાં આવી અને એના આંગણામાં આવીને કહેવા લાગી, અરે આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં. આકાશમાંથી ઉતરા રે મારી જોગણીઓ માં. આકાશમાંથી ઉતરા રે મારી ભવાની માં. ઉતર્યા એવા ઉતર્યા રે મારી ભવાની માં. ઉતર્યા એવા ઉતર્યા રે મારી ભવાની માં. લાકડી લઈને ઉભી થઈ, એ આજે જા પાછી ક્યાંથી આવી? આજે મારો ભોળોનાથ જંબાવવાનો. પેલી ડોશીને મારીને કાઢી બહાર. સાંજના 4 વાગે ડોશી પાછી ગઈ. સંધ્યા સમય સવાનો થયો, સાંજના ભોજનનો ટાઈમ થયો. 2-3 છોકરા મેલા ગયેલા, અધૂરા ચડી પહેરેલી ન પહેરેલી, નાગા પૂંગા એવા છોકરા એવા. એ ડોહીમાં કઈ ખાવાનું હોય ચાલો, હા જાવ મુઆ, ક્યાંથી ભિખારા ના થયા આવો છો? આજ મારો ભગવાન ઘેર જમવા આવવાનો. છોકરાઓને પાછા કાઢ્યા. રાત પડી ગઈ, આખા દિવસનું રાંધેલું એમને એમ પડ્યું. વાટ જોતી જોતી ડોશી ઊંઘી ગઈ. સપનામાં ભોળાનાથ આવ્યા. ડોશીમાં દર્શન ત્યાં ક્યાંથી થાય? જૂઠડા
બાવા તું જૂઠું બોલે, તું તો કહેતો તો હું જમવાવાનો ને કે 3 વખત આવ્યો, તું તો ભૂખી રહી, મને ભૂખો રાખ્યો. કે કેવી રીતે આવ્યો? કે હવારે પેલો ભરતરી થઈને આવ્યો, તે મને ભરતરીના રૂપમાં જોયો, શિવજીના રૂપમાં ન જોયો. પછી માતા બનીને આવ્યો, માતાના રૂપમાં ન જોયો, મેલી ગેલી ડોશીના રૂપમાં જોયો. પછી બાળક બનીને આવ્યો, તે મને જોયો નહીં. તારા ભાવમાં એક જ કે ભોળોનાથ બનીને આવે તો હાથ ન જાણે કિસ રૂપ में नारायण. પરમાત્મા ગમે તે રૂપે આવી જાય. આ 7 દિવસમાં પરમાત્મા ગમે ત્યારે ગમે તે રૂપે અહીંયા પધારે. જીવન મુક્તિનો માર્ગ છે કથા. આશાપુર ની અંદર જે ચાલુ થયો છે ભક્તિનો મુક્તિનો ગાળ, ભાગવત મહાત્મ ની અંદર લખ્યું છે. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ, ધુંધલી નામની એની પત્ની. આ બ્રાહ્મણના ત્યાં બાળક ઉંમર વધતી જાય છે. બ્રાહ્મણને એક જ ચિંતા, મારે વારસદાર, મને એક પુત્ર જોઈએ. લાઈટ વાળાને જરા કહેજો લાઈટો કરે. મને એક પુત્ર જોઈએ. એ બ્રાહ્મણ જંગલમાં ગયો. એક મહાત્માજી મળી ગયા. મહાત્માજીને બ્રાહ્મણ પગે લાગ્યો, બાપજી મને બાળક જોઈએ. મહાત્માજીએ કહ્યું કે બાળકમાં શું ફાયદો? ભગવાનની ભક્તિ કર, ભોળાનાથને રીઝવ. અને આત્મદેવ નામનો બ્રાહ્મણ શિવાલયની અંદર ગયો. ભગવાન શિવની વંદના કરે. શિવ પ્રાગટ્ય થયું. બોલો ભૂદેવ, ભગવાન મારી પત્નીને એક બાળક આપે, મને એક બાળક જોઈએ. શિવજી એક ફળ આપે, તારી પત્નીને આ ફળ ખવડાવે. આ ફળના પ્રસાવે શિવ કૃપાથી તારા ત્યાં બાળકનો જન્મ થશે. આત્મદેવ ફળ લઈને ઘેર આવે. પોતાની પત્ની ધૂંધલીને ફળ ખવડાવે. ધૂંધલીને ફળ આપીને આત્મદેવ એમ કહે છે, આ ફળ તમે આરોગી જાઓ, શિવ કૃપાથી આપણા ત્યાં દીકરો જન્મ છે. ધૂંધલીએ વિચાર કર્યો, દીકરો એમને એમ ન જન્મે. 7 મહિના 9 મહિના સુધી એને ગર્ભાધાન કરાવવું, પ્રસૂતિની પીડા સહન કરવી પડે. એ બધું મારાથી નહીં થાય. ધૂંધલીની એક નાની બેન એને મળવા આવી. એને પહેલેથી 2 બાળકો છે. ત્રીજી વખત એને સારા દિવસો ચાલે છે. એ બેને પોતાની બેનને એમ કહ્યું કે તું ફળ ન ખાવો તો ન ખા, મને જે બાળક આવવાનું છે એ બાળક હું તને આપી દઈશ. તું ખાલી ફળ ખાધું છે એવું તારા પતિને કહેજે અને ઢોંગ કરજે કે તું ગર્ભવતી. 7મા મહિના પછી તું મારા ત્યાં આવતી રહેજે. મારી પ્રસૂતિ પૂરી થાય, મારા બાળકને તું લઈ જાજે. તો આ ફળને આપણે શું કરીએ? અને આત્મદેવ બ્રાહ્મણના આંગણામાં એક ગાય હતી. શિવ પ્રસાદનું એ ફળ, આત્મદેવ બ્રાહ્મણને મળેલું એ ફળ ગાયને ખવડાવી દીધું. ગાયને ફળ ખવડાવવામાં આવ્યું. ધૂંધલીએ ગર્ભવતી થવાનો ઢોંગ કર્યો. આત્માદેવ ખુશ થયા છે. પરમાત્માની કૃપાથી મારા ત્યાં દીકરો છે. 7 મહિના થયા. શ્રીમંત સંસ્કાર કરાવી ધૂંધલી પોતાની બેનના ત્યાં રહેવા ગઈ. એની બેનને 9 મહિના પૂરા થતા દીકરો જન્મ્યો. એ દીકરાને પોતાનો દીકરો કરી અને ધૂંધલી પોતાના ઘરે પાછી.
આત્મદેવ મહારાજે એ દીકરાનું નામ ધુંધુકારી એવું રાખવું. ધુંધલીનો દીકરો ધુંધુકારી કહેવાથી આ ફળ જે ખાય એને પુત્ર પ્રગટ થાય. એટલે ગાયને પુત્ર જન્મ્યો, બે પગવાળો માનવી જેવો. ગાયને વાછરડો ન જન્મ્યો, દીકરો જન્મ્યો, પણ એને ગાયના સંસ્કાર આવ્યા, એના કાન ગાય જેવા આવ્યા, ગાયના જેવા કાન છે. એટલે આત્મદેવે એનું નામ ગોકર્ણ એવું પાડ્યું. ધુંધલીના દીકરાનું નામ ધુંધુકારી પાડવામાં આવ્યું. ગાયના દીકરાનું નામ ગોકર્ણ પાડવામાં આવ્યું. રાત્રે પણ કથામાં આવેલા સમગ્ર ભાવિક ભક્તોને આયોજકો તરફથી નમ્ર નિવેદન છે કે